આનંદનગર તળાવ ફ્રન્ટના વોકવેમાં ગાબડું પડ્યું. ભારે વરસાદ બાદ વોકવે ધસી પડ્યો છે. મોર્નિંગ વોકર્સની સુરક્ષા સામે અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. વોકવેમાં ગાબડું એ અકસ્માતના ખતરા સમાન છે. તાત્કાલિક સમારકામની હવે માંગ ઉઠી રહી છે. વરસાદે વિકાસના દાવાની પોલ ખોલી નાખી. અહીંયા ગાર્ડન આવેલું છે, ત્યાં વોકવે આવેલું છે કે જ્યાં લોકો મોર્નિંગ વોકર્સ ત્યાં વોક કરવા જતા હોય છે. પરંતુ અમદાવાદમાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે અલગ અલગ જગ્યાની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. તો અહીંયા વોકવે પણ ધસી પડ્યો હતો, ત્યાં મોટું ગાબડું પડ્યું છે. આપ જોઈ રહ્યા છો ત્યારે તાત્કાલિક તે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તો વોકવેમાં ગાબડું એ અકસ્માતના ખતરા સમાન છે. ગાર્ડનમાં પણ ગાબડું પડી ગયું છે. આપ જોઈ રહ્યા છો કે જ્યાં વોકવે છે, મોર્નિંગ વોકર્સ જતા હોય છે, ત્યાં ગાબડું પડી ગયું છે. વિકાસના દાવાઓની અહીંયા પોલ ખુલ્લી પડી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભલે કહેતું હોય કે તમામ રોડ રસ્તા ગાર્ડન સુરક્ષિત છે, પરંતુ અહીંયા જે આનંદનગર જે ગાર્ડન છે ત્યાં હાલમાં જે વોકવે છે ત્યાં ગાબડું પડી ગયું છે. અહીંયા ભ્રષ્ટાચારની પોલ જે છે તે ખુલ્લી પડી ગઈ. અમદાવાદ શહેરમાં રોડ રસ્તા તૂટે છે, સાથે સાથે ફૂટપાથ પણ તૂટે છે. પરંતુ હવે તળાવ જે લેક બનાવવામાં આવ્યા છે, જ્યાં મોર્નિંગ વોક કરવા જો લોકો જતા હોય તો પણ સાવચેત રહેજો, કારણ કે હાલ વોકવેની પણ એક તરફનો જે વોકવે બનાવવામાં આવતા હોય છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળતા હોય છે. જી હા, આનંદનગર વિસ્તારમાં આવેલા પાંચાત લેક જે કહેવાય છે ત્યાં પણ આનંદ નજીકમાં જ આવેલું છે આ લેક, અને ત્યાં જ અત્યારે હાલ વોકવે છે તે તૂટીને પાણીમાં ગરકાવ થયેલો લેકમાં નજરે પડી રહ્યો છે. જીવના જોખમે જો પણ આ પ્રકારે ગાર્ડનમાં લોકો વહેલી સવારે જતા હોય તો સાવચેત રહેજો, કારણ કે તમે જે લેકમાં જાઓ છો ત્યાં તો આવી રીતે જમીન ખસી નહીં પડે ને તે બાબતનું પણ ધ્યાન રાખજો, કારણ કે પાંચા તળાવ જે આવેલું છે ત્યાં પણ આ જ પ્રકારે વોકવે છે જે આખો તૂટીને લેકમાં ગરકાવ થયેલો છે. ને પ્રશાસન દ્વારા સાવચેતી ડેન્જર ઝોનનું એક પટ્ટી લગાવી દીધી છે, બેરિકેડ્સ લગાવી દીધો છે અને કામ કર્યાનો સંતોષ માનવામાં આવે છે. જોકે હાલ પણ લેકમાં અત્યારે લોકોની અવરજવર છે તે યથાવત જોવા મળી રહી છે. લેકમાં હજી પણ લોકો મોર્નિંગમાં વોક કરતા પણ નજરે પડે છે. જોકે હાલ સિક્યુરિટી ગાર્ડના કારણે અહીંયા આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પરંતુ આ જ પ્રકારે વરસાદની જ્યારે સિઝન હોય અને તે દરમિયાન જ્યારે રોડ રસ્તાની કોઈ ગેરંટી નથી હોતી અને ફૂટપાથની પણ કોઈ ગેરંટી નથી હોતી, તેમ મોર્નિંગમાં વોક કરવાવાળા વ્યક્તિઓ માટે પણ ખાસ સાવચેતી રાખવા માટેની અપીલ પણ સંદેશ ન્યૂઝ કરી રહ્યું છે. કારણ કે ઠેર ઠેર શહેરમાં પડેલા વરસાદ બાદ નુકસાનીના દ્રશ્ય સામે આવ્યા હતા, ત્યારે પાંચા તળાવનું પણ આ જ વોકવે છે તે તૂટીને પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પરંતુ બેરિકેડ લગાવીને ખાલી એક નોટિસ લગાવીને કામ કર્યાનો સંતોષ પ્રશાસન દ્વારા માનવામાં આવી રહ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.